હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 પ્રકરણ 3 નાણું અને ફુગાવો, મની એન્ડ ઇન્ફ્લેશન. તો સૌપ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈએ. આધુનિક આર્થિક જગતમાં નાણું તમામ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને છે. દરેક પ્રવૃત્તિઓ, દરેક નાની મોટી એવી આર્થિક પ્રવૃત્તિઓમાં કેન્દ્ર સ્થાને કોઈ હોય તો તે નાણું છે. આજે વ્યક્તિને જરૂરિયાત સંતોષવા માટે વિવિધ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંની જરૂર પડે છે. આજે માનવી પોતાને જરૂરી હોય, પોતાની જરૂરિયાત જેમના દ્વારા સંતોષાય તેવી દરેક વસ્તુ અને સેવા ખરીદવા નાણાંની માંગ કરે છે. નાણું તેમની પાસે હોવું જરૂરી છે. નાણું એ વિનિમયનું માધ્યમ છે. વિનિમયનું માધ્યમ એટલા માટે કહી શકાય કે નાણું આપણે આપીએ અને વસ્તુ પ્રાપ્ત કરી શકીએ. નાણું આપણે આપીએ અને સેવા પ્રાપ્ત કરી શકીએ. સાથે મૂલ્યનું સંગ્રાહક પણ છે. ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો ખરીદવા લોકો નાણાંને બચાવે છે. આપણે કોઈ વસ્તુને સાચવીએ અને અમુક સમય પછી તે બગડી જાય, સડી જાય, જેમ કે અનાજ, તો તેને લાંબો સમય નહીં સાચવી શકાય. પરંતુ આજે આપણે કમાણી કરીએ, આજે આપણે આવક પ્રાપ્ત કરીએ અને તે નાણું જો સાચવી રાખીએ તો ભવિષ્યમાં ગમે તેટલા સમય પછી તેના દ્વારા આપણે અન્ય વસ્તુઓ, અનાજ ખરીદી શકીએ. આમ નાણું જો સંગ્રહવામાં આવે તો તે વર્તમાનમાં તો માનવીની જરૂરિયાતો પૂર્ણ કરે જ છે, પરંતુ તે ભવિષ્યમાં પણ માનવીની જરૂરિયાતો પૂર્ણ કરે છે. માટે લોકો નાણાંને બચાવે છે. હાલના સમયમાં તમારા પપ્પા દ્વારા પણ આર્થિક પ્રવૃત્તિઓ થતી હશે, તેમના દ્વારા તે આવક પ્રાપ્ત કરતા હશે અને જે પણ આવક પ્રાપ્ત થાય તેમાંથી વિવિધ જરૂરિયાતો આપણે સંતોષીએ છીએ. ઘરમાં જે પણ વસ્તુઓની જરૂરિયાત ઉદ્ભવે છે તે વસ્તુઓ ખરીદીએ છીએ, પરંતુ બધા જ નાણાં આપણે ખર્ચી નાખતા નથી. બધા જ નાણાં દ્વારા વસ્તુઓ ખરીદી લેતા નથી. અમુક પ્રમાણમાં નાણું સાચવી રાખવામાં આવે છે, બચત કરવામાં આવે છે, જેના થકી આપણે આવનારા સમયમાં, કપરા સમયમાં તેનો ઉપયોગ કરીને આપણે વસ્તુઓ પ્રાપ્ત કરી શકીએ અને જરૂરિયાતો સંતોષી શકીએ. માનવી અમર્યાદ જરૂરિયાતો ધરાવે છે. માનવી અમર્યાદ જરૂરિયાતો ધરાવે છે. આવું શા માટે કહેવામાં આવે? કારણ કે માનવીની જરૂરિયાતોનો અંત આવતો નથી. માનવીની જરૂરિયાતો ક્યારેય પૂરેપૂરી સંતોષી શકાતી નથી. તેમની જરૂરિયાતો જ અમર્યાદિત છે. તેમની પાસે નાણું મર્યાદિત છે, જરૂરિયાતો અમર્યાદિત છે. હવે તેમની વચ્ચે કઈ રીતે મેળ બેસાડવો તે શીખવે એટલે કે અર્થશાસ્ત્ર. અને એવા જ અર્થશાસ્ત્રના સુંદર મજાનો શબ્દ એટલે કે નાણું આપણે સમજી રહ્યા છીએ. માનવી અમર્યાદ જરૂરિયાતો ધરાવે છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, ઘણી બધી છે. વળી બધી જ જરૂરિયાત તે જાતે પૂરી કરી શકતો નથી. બધી જ વસ્તુ, કોઈ વ્યક્તિ એવું કહી ન શકે કે તે બધી જ વસ્તુ પોતાની જાતે, પોતાની મેળે ઉત્પન્ન કરશે. કારણ કે દરેક વ્યક્તિએ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે અન્ય વ્યક્તિ પર આધાર રાખવો પડતો હોય છે. આપણે એક વસ્તુ બનાવી શકીએ, બે વસ્તુ બનાવી શકીએ, પણ આપણે બધી વસ્તુ બનાવી શકતા નથી. આપણે તેની જુદી જુદી દુકાનો પરથી ખરીદી કરવી પડે છે. ઘરમાં રહેલી બધી વસ્તુ આપણા દ્વારા બનેલી હોતી નથી. આપણે તે જુદી જુદી વ્યક્તિઓ પાસેથી ખરીદી કરતા હોઈએ છીએ અને તે વ્યક્તિઓ અન્ય વ્યક્તિ પાસેથી એટલે કે ઉત્પાદક પાસેથી લાવતા હોય અને વેચાણ કરતા હોય. આમ માનવી બધી જ જરૂરિયાત જાતે પૂરી કરી શકતો નથી. માટે પરસ્પરના વિનિમય દ્વારા એટલે કે એકબીજા સાથે લેવડ દેવડ, એકબીજાની સાથે આપ લે કરવી,
વસ્તુઓ તથા સેવાઓની આપલે દ્વારા તે વધુમાં વધુ જરૂરિયાતો સંતોષવાનો અને મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે. તે પોતાની પાસે રહેલી વસ્તુઓ અન્યને આપે છે અથવા નાણાં આપે છે અને તે વસ્તુ પ્રાપ્ત કરે છે. આમ તે પોતાની જરૂરિયાતો સંતોષે છે. શરૂઆતના ગાળામાં માણસે પોતાની પાસે હોય તેવી વસ્તુઓ અને સેવાઓ આપીને પોતાને જરૂરી અન્ય વસ્તુઓ અને સેવાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો અને આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથા કહેવામાં આવે છે. વસ્તુ વિનિમય પ્રથા અથવા સાટા પ્રથા તેને કહી શકાય. વસ્તુની અદલા બદલીની પ્રથા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે નાણાંની શોધ થઈ નહોતી ત્યારે લોકો પોતાની જરૂરિયાતો કઈ રીતે સંતોષતા? તો કે લોકો પોતાની પાસે જે વસ્તુ છે તે અન્ય વ્યક્તિને આપે અને અન્ય વ્યક્તિ તેમની પાસે રહેલી વસ્તુ અન્ય વ્યક્તિને આપશે. આ રીતે પોતાની જરૂરિયાતો તે સંતોષશે. જેમ કે એક ખેડૂત ઘઉં પકવે છે તો તે પોતાની પાસે રહેલા વધારાના ઘઉં પોતાની જરૂરિયાત મુજબ ઘઉં રાખી લેશે અને જે ઘઉં વધશે તે જે ખેડૂત ચોખા પકવે છે તેને આપશે. આમ ઘઉં આપશે અને તેમની પાસેથી ચોખા મેળવશે. તેને સાટા પ્રથા કહી શકાય. જ્યારે નાણાંની શોધ થઈ નહોતી ત્યારે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ મેળવવામાં આવતી. આમ વસ્તુઓની આપલે કરવામાં આવતી, અદલા બદલી કરવામાં આવતી, જેને વિનિમય પ્રથા, સાટા પ્રથા કે અંગ્રેજીમાં બાર્ટર સિસ્ટમ તરીકે ઓળખી શકાય. તો જ્યારે નાણાંની શોધ થઈ નહોતી ત્યારે સાટા પ્રથા કઈ રીતે ચાલતી તે અંગેનો ખ્યાલ હવે આપણે વિસ્તૃત રીતે મેળવીએ. સાટા પ્રથાનો અર્થ, મિનિંગ ઓફ એ બાર્ટર સિસ્ટમ. તો તેની સૌપ્રથમ વ્યાખ્યા છે, વસ્તુ વિનિમય પ્રથા એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. વસ્તુ વિનિમય પ્રથા એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. જેમ અગાઉ આપણે વાત કરી તેમ ઘઉં આપીને ચોખા મેળવવા, ચોખા આપીને ઘી મેળવવું, ઘી આપીને પગરખાં મેળવવા. આ રીતે લોકો પોતાની જરૂરિયાતો સંતોષતા અને આ રીતે વ્યવસ્થા ચાલતી અને તેમાં સરળતા પણ હતી. કેમ? તો તે વિશે જાણીએ. શરૂઆતના વર્ષોમાં ગ્રામ્ય સમાજ વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો વ્યવહાર અને ખૂબ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન હતું. માટે આ પ્રથા ચાલતી હતી. લોકો એકબીજાની જરૂરિયાતો સંતોષી શકતા હતા, એકબીજાને વસ્તુઓ આપશે અને પોતાને જરૂરી હોય તેવી વસ્તુઓ તેમની પાસેથી પ્રાપ્ત. ત્યારના સમયમાં ગ્રામ્ય સમાજ વ્યવસ્થા એવી હતી, ખેડૂતો દ્વારા પરસ્પરનો વ્યવહાર, એકાબીજાને જે વસ્તુની જરૂર પડે તે વસ્તુ પોતાની પાસે હોય તો તે બદલી આપતા તથા ખૂબ ઓછી જરૂરિયાતોવાળું સાદું જીવન હતું. ત્યારે આજના જેટલું મોજ શોખ, આનંદ પ્રમોદ કે મનોરંજનયુક્ત જીવન નહોતું, પરંતુ તેમ છતાં તે લોકો સુખી હતા, કારણ કે તેઓ ઓછી જરૂરિયાતોમાં જીવન જીવતા હતા, સાદું જીવન જીવતા હતા અને ઓછી જરૂરિયાતો સાથે, ઓછી વસ્તુઓ, ઓછી ભૌતિક સુવિધાઓ સાથે પણ તે લોકો સુંદર જીવન જીવતા. એટલે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાતો સંતોષતો રહ્યો. ત્યારે તે લોકો આ રીતે વ્યવહાર કરતા. તો પછી સાટા પ્રથાની મર્યાદા કોને ગણી શકાય? શા માટે સાટા પ્રથા નિષ્ફળ ગઈ? શા માટે નાણાંની શોધ કરવી પડી અને કઈ રીતે નાણાંનો ઉદ્ભવ થયો? તો આ સાટા પ્રથાની મૂળ મર્યાદાઓ હવે આપણે જોવાના છીએ, સમજવાના છીએ.
જેમ કે ખેડૂત ઘઉં ઉગાડી સ્વ વપરાશ માટે ઘઉં રાખતો અને વધારાના ઘઉં આપી ચોખા, કાપડ અને ચપ્પલ મેળવતો. એક ખેડૂત ઘઉં પકવે છે, તે પોતાને જરૂર હોય તેટલા ઘઉં રાખી લે છે અને વધારાના જે ઘઉં છે તે ચોખા પકવનાર વ્યક્તિને આપશે અને ચોખા પકવનાર વ્યક્તિ પોતાની પાસે રહેલા ચોખા ઘઉં પકવનાર વ્યક્તિને આપશે. આમ બંને વ્યક્તિની જરૂરિયાત પૂર્ણ થઈ. બંને વ્યક્તિએ ઘઉં અને ચોખાની અદલા બદલી દ્વારા પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરી. તે જ રીતે જે વ્યક્તિ, જે ખેડૂત ચોખાનું ઉત્પાદન કરે છે તે વ્યક્તિ ચોખા આપીને કાપડ મેળવશે અને કાપડ તૈયાર કરનાર વ્યક્તિ ચોખા ખરીદશે અને કાપડ આપશે. આમ વ્યવહારો થતા આ જ રીતે ચપ્પલ આપી અનાજ, કાપડ, ઘી વગેરે મેળવવામાં આવતું. જ્ઞાન આપનાર શિક્ષકને જ્ઞાનના બદલામાં અનાજ મળતું. હાલના સમયમાં આ શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. તમને આમ બંને વ્યક્તિ પોતાની પાસે રહેલી વસ્તુઓની લેવડ દેવડ કરે અને પોતાની જરૂરિયાતો સંતોષે. પહેલાંના સમયમાં જ્ઞાન આપનાર ગુરુજીને પણ જ્ઞાનના બદલામાં અનાજ આપવામાં આવતું અને કલાકારોને પણ મનોરંજનના બદલામાં વસ્તુઓ આપવામાં આવતી. આ રીતે સાટા પ્રથા ચાલતી અને આ વ્યવસ્થા ખૂબ જ સરળ હતી. પરંતુ જેમ જેમ સમાજનો, આર્થિક જગતનો વિકાસ થતો ગયો અને વસ્તીમાં વધારો થતો ગયો તેમ તેમ જરૂરિયાતો વધવા લાગી, બદલાવા લાગી અને સૂક્ષ્મ થવા લાગી. જરૂરિયાતો વધે છે, બદલાય છે અને સૂક્ષ્મ બને છે. પોતાના દરેક કાર્યો કરવા માટે વ્યક્તિને વસ્તુ કે સેવાની જરૂર પડે છે અને માનવીની જરૂરિયાતોનો ક્યારેય અંત આવતો નથી. માનવીની જરૂરિયાતો વધતી જ જાય છે, કારણ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. એક જરૂરિયાત પૂર્ણ થતાં અન્ય જરૂરિયાત ઉદ્ભવે છે અને એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. જેમ કે આપણે કપડાની માંગ કરીએ તો કપડાં પ્રાપ્ત કરવા માટે કાપડ હોવું જરૂરી છે. કાપડ માટે સૂતર અને સૂતર માટે કપાસ. આમ એકમાંથી અનેક જરૂરિયાતો ઉદ્ભવતી હોય, બદલાતી હોય અને સૂક્ષ્મ થતી હોય. જેમ જેમ ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને શ્રમ વિભાજનની સાથે વિશિષ્ટીકરણ થયું, એટલે કે ઉદ્યોગોની સ્થાપના થવા લાગી, જુદી જુદી વસ્તુઓ બનવા લાગી, નવી નવી વસ્તુઓની શોધ થવા લાગી, જેના પરિણામે લોકોનું જીવન ધોરણ તો સરળ બન્યું, લોકોના કાર્યો તો સરળ બનતા ગયા, પરંતુ વધુને વધુ નવી નવી વસ્તુઓ બજારમાં આવવા લાગી, જેનાથી આકર્ષાઈને લોકો તે વસ્તુ ખરીદવા માટે પ્રેરાયા. શહેરીકરણ થવા લાગ્યું. ગ્રામ્ય વિસ્તારમાંથી જ્યારે કોઈ વ્યક્તિ નોકરી, ધંધા, વ્યવસાય માટે કે સારા જીવન ધોરણ માટે શહેરો તરફ પ્રયાણ કરે અને એ શહેરોમાં લાંબા સમય સુધી જો વસવાટ કરે તો તેને શહેરીકરણ કહી શકાય. અને ભારત જેવા વિકસતા દેશોમાં આ શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય છે. તેના પરિણામે વધુને વધુ લોકો ગ્રામ્ય વિસ્તારો તરફથી શહેરી વિસ્તારોમાં નોકરી, ધંધા, વ્યવસાય પ્રાપ્ત કરવા માટે આવતા હોય અને અહીં આવતા તેમની આવકમાં, તેમને નોકરી ધંધા મળતા તેમની આવક વધે છે અને આવક વધતા તે જુદી જુદી વસ્તુઓ ખરીદવા પ્રેરાય છે. આમ ઉદ્યોગો વધે, તેના પરિણામ સ્વરૂપ નોકરી, ધંધા, વ્યવસાય વધશે. તેનાથી આકર્ષાઈને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો શહેરી વિસ્તારમાં આવશે. શહેરી વિસ્તારમાં આવતા તે નોકરી ધંધા પ્રાપ્ત કરશે, તેમની આવક વધશે અને તે જુદી જુદી વસ્તુઓની ખરીદી કરશે. તેમજ શહેરોમાં શ્રમ વિભાજન, જુદા જુદા કાર્યો વહેંચાય છે. અહીં દરેક કાર્ય કરવા માટે પારંગત વ્યક્તિઓ રહેલા હોય છે,
જે જુદા જુદા કાર્યમાં નિપુણ હોય છે, જે તેમની કલા અને તેમની મહેનતને આધીન હોય, તથા વિશિષ્ટીકરણને કારણે કંઈક નવું ઉત્પાદન કરવું, કંઈક નવું, આ વિશિષ્ટીકરણને કારણે કંઈક નવું અમલમાં મૂકવું, કંઈક નવી શોધખોળ અને કંઈક આધુનિક અને સરળ જીવન બનાવે તે માટેની સંશોધન કરવું. તેના પરિણામ સ્વરૂપ લોકોની જરૂરિયાતો અમર્યાદિત બની અને વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ અને સેવાનો જે વ્યવહાર ચાલતો હતો, જે સાટા પ્રથા, જે બાર્ટર સિસ્ટમ, જે વિનિમય પ્રથા ચાલતી હતી, તે મર્યાદાવાળી બની. હવે લોકો વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાઓ આપીને કે મેળવીને પોતાની જરૂરિયાતો સંતોષી શકતા નહોતા. હવે કોઈક એવું માધ્યમ જરૂરી હતું કે જેના દ્વારા દરેક વસ્તુઓ ખરીદી શકાય. અને તેના પરિણામ સ્વરૂપ આ સાટા પ્રથાના પ્રત્યક્ષ એટલે કે સીધા વ્યવહારો ઓછા થઈ ગયા અને જરૂરિયાતો વધતી જ ગઈ. તો સાટા પ્રથા એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા મેળવવી અને તેમના થતો વ્યવહાર એટલે કે વિનિમય પ્રથા, સાટા પ્રથા. આ સાટા પ્રથા મુશ્કેલ રૂપ બનવા લાગી. તે માટે કેટલીક બાબતો જવાબદાર હતી. તો તેમની મુખ્ય મર્યાદાઓ, મુખ્ય ખામીઓ હવે આપણે જોઈએ. પહેલી મર્યાદા, જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. બીજી સમસ્યા એટલે કે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. અને ત્રીજી એટલે કે મૂલ્યના માપનની મુશ્કેલી. આમ તેમની મુખ્ય 3 મર્યાદાઓ હતી. પ્રથમ મર્યાદા એટલે કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. આર્થિક સામાજિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો વધી અને અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યો. જેમ જેમ વ્યક્તિનો સામાજિક વિકાસ થવા લાગ્યો, આર્થિક પ્રવૃત્તિઓ વધવા લાગી, વિકસવા લાગી, તેમ તેમ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાનું કાર્ય મુશ્કેલ થવા લાગ્યું. એક ખૂબ જ સુંદર ઉદાહરણ દ્વારા આ વાતને આપણે સમજીએ. પહેલા ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું, આમ બંને વ્યક્તિઓ એકબીજાને પોતાની પાસે રહેલી વસ્તુઓ આપતા અને લેવડ દેવડ થતી, જે સાટા પ્રથા તરીકે ઓળખાતી. પરંતુ સમય જતાં આ સાટા પ્રથા મુશ્કેલ રૂપ બનવા લાગી. વ્યવહારો થઈ શકતા નહોતા. તેના પરિણામ આ સાટા પ્રથા નિષ્ફળ ગઈ. તો હવે આ સાટા પ્રથા નિષ્ફળ જવા માટે મુખ્ય જવાબદાર મર્યાદાઓ વિશે જાણીએ. સાટા પ્રથાની મુખ્ય મર્યાદાઓ નીચે મુજબ છે. પ્રથમ, જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. બીજી, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. અને ત્રીજી, મૂલ્યના માપનની મુશ્કેલી. તો સૌપ્રથમ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. આર્થિક સામાજિક વિકાસ થવાની સાથે માણસ જરૂરિયાતો વધી, અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યું. જેમ જેમ વ્યક્તિનો આર્થિક વિકાસ થવા લાગ્યો, આર્થિક પ્રવૃત્તિઓ વધવા લાગી, જેમ જેમ વ્યક્તિનો સામાજિક વિકાસ થતો ગયો, તેમ તેમ લોકો પોતાની જરૂરિયાતો વધારતા ગયા. તેમને જીવન જીવવા માટે ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી સેવાઓની આવશ્યકતા ઊભી થઈ અને તેઓ વસ્તુ અને સેવાઓના બદલામાં વસ્તુ કે સેવાઓ પ્રાપ્ત કરી શકતા નહોતા. તેથી તેમને કોઈ એવા સર્વસામાન્ય માધ્યમની જરૂરિયાત ઊભી થઈ કે જે તેમને દરેક જરૂરિયાતો પૂર્ણ કરી આપે, દરેક વસ્તુઓ મેળવી આપે. આમ સાટા પ્રથા નિષ્ફળ ગઈ. કારણ કે સાટા પ્રથામાં પહેલાંના સમયમાં ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું જે રીતે સરળ હતું તે હવે ન રહ્યું. કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર ન હતી, તેને ચોખાના બદલામાં કાપડની જરૂર હતી. ખૂબ સુંદર ઉદાહરણ દ્વારા
આપણે આ વાત સમજી રહ્યા છીએ કે એક વ્યક્તિ ઘઉં લઈને ચોખા પકવનાર વ્યક્તિની પાસે જાય અને ઘઉં આપીને ચોખા મેળવવા માગે છે, પરંતુ ચોખા જેમની પાસે છે તેમને ઘઉંની જરૂર નથી. તેમને ચોખા આપીને બદલામાં કાપડ જોઈએ છે. આમ ચોખા પકવનાર વ્યક્તિ કે ચોખા જેમની પાસે છે તે વ્યક્તિ ચોખા લઈને કાપડવાળાની પાસે જશે, પણ કાપડ જેમની પાસે છે તેમને ચોખાની જરૂર નથી. તેમને ચોખાના બદલામાં ઘીની જરૂર છે. આમ એક વ્યક્તિ જે વસ્તુ આપવા માગે છે તે બીજી વ્યક્તિ ખરીદવા તૈયાર નથી અને પોતાની વસ્તુ આપવા પણ તૈયાર નથી. આમ સાટા પ્રથામાં, વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો અઘરો પડ્યો અને અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુઓનો વિનિમય કેવી રીતે કરવો તે પ્રશ્નો પણ ઉપસ્થિત થયા. ઉદાહરણ દ્વારા સમજીએ. અવિભાજ્ય વસ્તુની સામે, જેમ કે કોઈ પ્રાણી, ધારી લઈએ કે ગાય, ગાયના બદલામાં અનાજ, એવો વ્યવહાર થતો હોય અને ગામ લોકો દ્વારા નક્કી કરવામાં આવ્યું હોય કે એક ગાયની કિંમત 20 કિલો ઘઉં આંકવામાં આવી. એક ગાયની કિંમત 20 કિલો ઘઉં, એટલે કે 1 મણ ઘઉં. હવે જો કોઈ વ્યક્તિ 10 કિલો ઘઉં લઈને જશે, તેને ગાયની જરૂર છે અને તે 10 કિલો ઘઉં લઈને જાય તો તેમને ગાય મળવાની નથી, કારણ કે ઘઉંના ભાગલા થઈ શકે પરંતુ ગાયના ભાગ પાડી શકાતા નથી, કારણ કે ગાય એ અવિભાજ્ય છે. જ્યારે ઘઉં જેટલા પ્રમાણમાં આપવા ઈચ્છે તેટલા પ્રમાણમાં આપી શકાય, પણ જે વ્યક્તિને ગાયની જરૂર છે તેમની પાસે પૂરતા ઘઉં નથી અને પૂરતા ઘઉં ન હોવાને કારણે તેને ગાય મળવાની નથી, કારણ કે સામેવાળી વ્યક્તિ એ અપૂરતા ઘઉંની સામે ગાય તેમને આપવા તૈયાર થશે નહીં. આમ પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવો અઘરો પડતો. તો સૌપ્રથમ મુશ્કેલી આપણે જોઈ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. અને હવે આપણે બીજી સમસ્યા વિશે જાણીએ, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. અહીંયા મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય, એટલે કે અદલા બદલીનું મૂલ્ય. ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચપ્પલ કે કાપડ મેળવે, પણ દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા વધેલા ઘઉં સાચવવા કેવી રીતે તે પ્રશ્ન ઉપસ્થિત થયો. ઘણા બધા ઘઉંનું ઉત્પાદન થયું હોય, હાલના સમયમાં થોડા ઘઉં આપીને વસ્તુ મેળવી લીધી, બધી જ વસ્તુઓ જે જરૂરિયાત છે તે બધી જ વસ્તુઓ આવી ગઈ. હવે વધેલા ઘઉંનું શું કરવું? કારણ કે જો તેને સાચવવામાં આવશે તો તે લાંબો સમય ટકવાના નથી અને તે સડી જશે, બગડી જશે. તેને અમુક સમય કરતાં વધારે સાચવી ન શકાય, તો તેનો સંગ્રહ કઈ રીતે કરવો? હાલના સમયમાં નાણું છે, આપણી પાસે નાણું હોય અને એ નાણું આપણે અત્યારે કમાયેલા હોઈએ તેમાંથી વસ્તુ લઈએ, જે પણ બચત થાય તેને બેંકમાં મૂકી દઈએ, લોકરમાં મૂકી દઈએ અને ભવિષ્યમાં જ્યારે પણ વસ્તુની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે નાણાં દ્વારા, તે બેંકમાં પડેલી બચત દ્વારા, તે લોકરમાં રહેલી બચત દ્વારા આપણે ભવિષ્યના ગમે તેટલા વર્ષો પછી પણ વસ્તુઓ ખરીદી શકીએ. જ્યારે ઘઉંનો સંગ્રહ અમુક સમય કરતાં વધારે થઈ શકતો નથી, તે આપણને બધાને ખબર જ છે. આમ ખૂબ વધારે ઉત્પાદન થયું હોય ત્યારે તે વધેલા ઘઉંનો સંગ્રહ કઈ રીતે કરવો તે પ્રશ્ન ઉપસ્થિત થયો અને ઘઉં આપી ફરીથી ચપ્પલ, કાપડ, ચોખા મેળવી શકાય, પણ લાંબો સમય તેને સાચવવા કઈ રીતે? આમ મર્યાદા ઊભી થઈ. વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરતો તેના બદલામાં તત્કાળ વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી. બાકી આ ઉત્પાદનો કે તે સ્વરૂપમાં વિનિમય મૂલ્ય સાચવવું ખૂબ અઘરું થઈ પડતું.
તેને સાચવવા અઘરા થઈ પડતા. અને ત્રીજી મુશ્કેલી એટલે કે મૂલ્યના માપનની મુશ્કેલી. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી જે વ્યક્તિ જે કાર્યમાં પારંગત હોય તેને તે કાર્ય સોંપવામાં આવે, તે પોતાની બુદ્ધિશક્તિ દ્વારા તેમાં નવીનતા લાવે અને તેનું ઉત્પાદન વધારે. આ સમયગાળા બાદ ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુ અને સેવાઓના મૂલ્ય માપનનો પ્રશ્ન પણ ખૂબ અગત્યનો બન્યો. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી બરાબર હતું, પણ હવે ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઈ જેના વિનિમય દરને યાદ રાખવા પડે. અત્યારે આપણે દુકાનમાં કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જઈએ, ધારી લઈએ કે અનાજની દુકાનમાં આપણે વસ્તુની ખરીદી કરવા માટે ગયા, ત્યાં બધી વસ્તુઓને નાણાંમાં માપી શકાય. આમ બધી વસ્તુઓના ભાવ ત્યાં લખેલા હોય, બધા નાણાં સ્વરૂપમાં જ લખેલા હોય. જ્યારે પહેલાંના સમયમાં 10 કિલો ઘઉં તો 5 કિલો ચોખા, 5 કિલો ચોખા તો 1 કિલો ઘી. આ યાદ રાખવું પડે, આ નક્કી કરવું પડે. જોઈએ ઉદાહરણ, 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, 1 મણ ઘઉં બરાબર 1 કિલો ઘી. તો ઘીના બદલામાં કાપડ કેટલું, તેના બદલામાં ચોખા કેટલા, આ નક્કી કરવું પડે. જુદા જુદા સ્થળ મુજબ આપણે વાત કરી તેમ જુદા જુદા સ્થળ મુજબ તેના માપ અલગ હોય, તેના માપદંડો અલગ હોય. આ બધા જ માપ યાદ રાખવા પડે અને તે મુજબ વ્યાપાર કરવો અઘરો બન્યો. અત્યારે જેમ દરેક વસ્તુને નાણાંમાં માપી શકાય, તેમ ત્યારે દરેક વસ્તુ માટે અલગ માપદંડો હતા. અને હવે એક સર્વસામાન્ય માપદંડ ઉપયોગમાં આવ્યો છે, જે આપણને ખૂબ જ ઉપયોગી થઈ રહ્યો છે. આમ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની તકલીફ, મૂલ્યના સંગ્રહની જરૂરિયાત અને મૂલ્યના માપદંડ તરીકે કોઈ એવું માધ્યમ જરૂરી બન્યું કે જેમના દ્વારા આપણા વ્યવહારો સરળ બને. આમ વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો અને નાણાં